આ નિર્ણયથી માછીમારોને સીધી જે અસર થશે એની વાત કરીએ તો આ જિલ્લામાં લગભગ 70 આસપાસ ડિપ્સી ફિશિંગ બોટ બનેલી છે કે જેના ડીઝલ પાસ રદ થઈ ગયા હતા અને એને બાકીની બધી સબસિડીઓ બંધ થઈ ગઈ હતી. એને સીધી અત્યારે એને લાભ મળવા ચાલુ થઈ જશે, એની સીધી અસર થશે. એના સિવાય બી આ જિલ્લામાં લગભગ 6 થી 7 હજાર ફિશિંગ બોટો છે, જે બોટોને રાજ્ય સરકારની સ્કીમ છે રિપ્લેસમેન્ટની. આ રિપ્લેસમેન્ટની સ્કીમ એવી છે કે નવી બોટ બનાવવા માંગે તો સરકાર એને 22.5 લાખ રૂપિયા સુધીની જે મદદ કરવાની ને સહાય આપવાની વાત હતી, પણ 20 મીટરની જે મર્યાદા હતી એની હિસાબે અત્યારે બોટોવાળાની જરૂરિયાત મુજબ જે બોટો અમને મોટી બનાવી હતી છતાં બી અમે બનાવી શકતા હતા નહીં. સરકારના આ નિર્ણયથી અમે આ રિપ્લેસમેન્ટની સ્કીમમાં બોટો અમારી 20 મીટરથી ઉપર બનાવશું તો અમને આ સબસિડીનો બી લાભ મળશે 22.5 લાખનો. અને સરકાર, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારની જે સબસિડીઓ બાકીની જે બંધ થઈ જતી હતી, આ નિર્ણયથી અમને એ બધી સબસિડીઓ ચાલુ રહેશે. અમને બોટોને બહુ મોટી રાહત થશે. કે સરકાર અમને જે અત્યારે 15 રૂપિયા જે વેટ પર લીટરનો જે જાહેરાત કરી છે એ તો સ્કીમ અમારે લાગુ જ છે, પણ અમને આ 20 મીટરની જે મર્યાદા છે એના કારણે જે મુશ્કેલીઓ હતી એ નિર્ણયથી દૂર થઈ છે. અત્યારે અમને ડીઝલનો વેટ જે લે છે 10 થી લગભગ 11-12 રૂપિયા આસપાસ અમારો વેટ થાય છે, અમને 100% પરત મળે છે. અને સરકારે 15 રૂપિયા સુધી પર લીટર અમને પૂરેપૂરું પાછું પરત મળે એનો આ નિર્ણય યથાવત રાખ્યો છે. રાજ્ય સરકારનો આ નિર્ણય ખૂબ જ સારો છે અને સમયની અત્યારની જે માંગ હતી, જે વર્તમાનની અત્યારે અમારી જરૂરિયાત હતી એને અનુકૂળ છે. આનાથી માછીમારોને ફિશિંગ બોટો બનાવી અને દૂર સુધી જવામાં જે મોટી બોટોની જરૂરિયાત હતી, હવે પછી આ નિર્ણયથી મોટી બોટો બનાવી શકશે અને દૂર સુધી જઈને ફિશિંગ કરી શકશે. તેમજ ડીપસી ફિશિંગનો જે લાભ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ડીપસી ફિશિંગનો જે લાભ આપવામાં આવે છે એનો લાભ લઈ શકતા હતા માછીમારો, એ બી લેવાનું હવે ચાલુ થશે. ગુજરાતમાં લગભગ 18,000 પ્રાણ ફિશિંગ બોટો છે. એને જોઈએ તો લગભગ આની અસર 2 લાખ પરિવારને સીધી થાય, કેમ કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ ઉદ્યોગ સાથે જોડાયેલા બધા લોકોને એનો લાભ થશે. માછીમાર આજે સરકારે નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે, એને અમે આખો સમાજ આવકારીએ છીએ અને આવો નિર્ણય માછીમારોના હિતમાં કરવા બદલ આખો સમાજ છે જે રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ.